બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ વરસાદી પાણીથી ધોવાઈ ગયા છે, જેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે દિયોદરથી લાખણીને જોડતો માર્ગ પણ 2 ઇંચ વરસાદમાં ધોવાઈ જતા એના વેપારીઓ, ગ્રાહકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આ રસ્તામાં પાણી ભરાવા બાબતે અનેકવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા ગઈકાલે પડેલા વરસાદના કારણે ફરી એકવાર અહીંના લોકો મુશ્કેલીમાં મુકાયા છે। બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ક્યાંક ધોધમાર વરસાદ પડી રહ્યો છે તો ક્યાંક સામાન્ય વરસાદ પડી રહ્યો છે। ત્યારે ગઈકાલે સાંજના સમયે દિયોદર વિસ્તારમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા। 2 ઇંચ જેટલા વરસાદમાં જ ચારે બાજુ પાણી થઈ ગયું હતું। ત્યારે દિયોદરથી લાખણીને જોડતો માર્ગ છેલ્લા 5 વર્ષથી વરસાદના કારણે પાણીમાં ગરકાવ થઈ જાય છે। ગઈકાલે પણ પડેલા 2 ઇંચ જેટલા વરસાદના કારણે આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ ગયું હતું, જેના કારણે અહીંથી પસાર થતા ખેડૂતો, વાહન ચાલકો, વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હતા। અહીં પડેલા વરસાદના કારણે અનેક જગ્યાએ રસ્તો પણ ધોવાઈ ગયો છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખાડાઓ પણ દેખાતા નથી અને જેના કારણે નાના મોટા અકસ્માતો પણ થાય છે। ત્યારે આ બાબતે અનેકવાર પાણીનો નિકાલ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી આ રોડનું સમારકામ થયું નથી, જેના કારણે ગઈકાલે પડેલા 2 ઇંચ વરસાદના કારણે ફરી એકવાર આ રસ્તા પર વરસાદી પાણી ભરાઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। મકવાણા સુરેશ, પાણીની સમસ્યા છે। આ રોડ ઉપર જે પાણી ભરાઈને પડી રહ્યું છે બીજું કંઈ નથી। અહીંયા હોસ્પિટલ આવેલા છે, પછી તપસ્વી સ્કૂલ, કોલેજ અને નાના નાના ભૂલકાઓ અહીંયા ભણવા આવે છે। અને આ જે પાણીનો પ્રશ્ન છે આમાં લગભગ રોજના 10-15 બાઇકવાળા તો પડે જ છે ચોમાસાની સિઝનની અંદર। અહીંયા ઓર્થોપેડિક દવાખાના આવેલા છે અને આ લાખણીને જોડાતો માર્ગ મેઇન હાઈવે છે અને આ 600 ફૂટનો રોડ છે। આની અંદર જે પાણીની સમસ્યા છે આની કોઈ નિકાલ થતો નથી અને ધારાસભ્યશ્રીને અરજી આપેલી છે અને જે અહીંયા કપચા નાખે છે અને કપચા દોરી જાય છે, બીજો કોઈ પ્રશ્ન હોતો નથી। આને તરત નાળા નાખી અને આનો નિકાલ લાવે। ચોમાસા દરમિયાન જે પાણી ભરાય છે ને તો તમે વાત જ પૂછો નહીં। જે ગુડા સમૂહ પાણી ભરાય છે અને અહીંયાથી હેડવાવાળા 4-5 સોસાયટીવાળાને હેડવાને બહુ તકલીફ પડે છે। કેવી રીતના હેડે પ્રશ્ન છે। મારું નામ લક્ષ્મણભાઈ વસંતભાઈ જોશી, ગોમ દેલવાડા। આ રોડ બાબતમાં બધું સારું છે કાયમિક, પણ આ સમસ્યા કાયમિક નહીં છે। અમારા ધારાસભ્ય શ્રી ખૂબ કોમ કરે છે બધું। હમણે પોતે આ ખાડા બુરાયા હતા, પોતે કોમ નથી કરતા, એમને પોતે સારામાં સારું કોમ કરે છે, પણ હેરાનગતિ એટલી છે કે આ સમસ્યા કોઈ દાડો મટતી જ નથી। મને હોભળે ને મારા જીવનની વાતની આ સમસ્યા છે। કોઈ દાડો હવે પાણી નાખતું નથી, કોઈ દાડો કોઈ તો પડે ને ભરે ને તો આગ તો ભાજી જાય એમ છે। મારું નામ વેલાભાઈ। શું સમસ્યા છે? તકલીફ આ ખાડા પડ્યા હેડવાની જગ્યા નહીં। આ જોઈને હેડાતા ને કે રાતનો હશે તો મરે ભરો જે ભાત હોય ને તમારી રિક્ષા ચાલે એવો રોડ છે? ગતું નહીં। આ પડ્યા ખાડે આ પડે જોઈન્ટ તોડેલી પડે। રાત આ આસુબાનો ખાડા પડી સારું કર્યું જોઈન્ટ તૂટ્યો, ના કે માણસ ડિલિવરી આપણું મરે ભરો વગર ડૉક્ટરે ડિલિવરી થાય એવો છે આ રોડ। હા પણ ખાડા પડ્યા છે। દિયોદર વિસ્તારમાં ગઈકાલે પડેલા 2 ઇંચ વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ ગયા હતા। ત્યારે દિયોદરથી લાખણીને જોડતા માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીં વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે। અહીં વરસાદી પાણી ભરાતાની સાથે જ લોકોની અવરજવર પણ બંધ થઈ જાય છે, કારણ કે વરસાદી પાણી ભરાવાના કારણે આ રસ્તા પર ખાડાઓ પડી જાય છે, તો બીજી તરફ વરસાદી પાણી ભરાતાની સાથે જ વેપાર ધંધા પણ ઠપ થઈ જાય છે। એટલે કે આ બાબતે અહીંના વેપારીઓએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં છેલ્લા 5 વર્ષથી કોઈ પણ પ્રકારની રોડની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે ગઈકાલે 2 ઇંચ વરસાદમાં જ આ રસ્તો પાણીથી ભરાઈ જતાં લોકોની અવરજવર પણ બંધ થઈ ગઈ હતી। ત્યારે અત્યારે તો વેપારીઓ અને વાહન ચાલકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે અહીં તંત્ર દ્વારા સારી રીતે રસ્તો બનાવી આપવામાં આવે। માનવ જોશી લાલજીભાઈ। શું સમસ્યા છે આ રોડ? સમાચાર તો સાહેબ એવા છે કે આ રોડ છે લાખણી હાઈવે છે, પણ સિંગલ પટ્ટી સરખી રીતે રાખતા નથી જાય
આ ઝારખંડ એટલે થોડાક એક ટોળું ભરી કપચા નાખીને જતા રહે છે. વસ્તી બહુ હેરાન થાય. અમારે ધંધો કેવી રીતનો કરવો. કાલે એક બેન પડી ગઈ છે ને આ હોસ્પિટલમાં હતા, હાલ દાખલ કૃષ્ણા હોસ્પિટલમાં. બોલો, કોઈ ધ્યાન હાલતું નહીં અહીંયા આગળ. રજૂઆતો કરેલી રોડ હા, રજૂઆતો કરેલી, કેટલી વાર રજૂઆતો કરી, પણ કોઈ બનાવતો જ નહીં. દાનાભાઈ જોશી. શું સમસ્યા છે? આ છેલ્લા 5 વર્ષથી આ પાણી ભરાય છે, આનો કોઈ નિકાલ થતો નથી. વારંવાર અરજી કરવા છતાં આ પાણીનો કોઈ નિકાલ કરતા નથી. અરજી આપીએ એટલે એના પછી 1-2 દિવસ પછી આવે, થોડા ઘણા કપચા નાખે, છૂટા કપચા નાખીને જતા રહે, પણ કાયમી પાણીનો નિકાલ કરતા નથી. અને સમસ્યા મોટી છે. ગામડામાંથી આવતા લોકો દિયોદર આવવાનું છોડી દીધું છે લગભગ, કારણ કે પાણી એટલું બધું વચ્ચે ભરાય છે કે પેદલ પણ ચાલી શકાય એવું નથી. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાની અંદર જે રોડ જોડતો છે, લાખણીને જોડતો રોડ છે, એ રોડને આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રોડ ઉપર સામાન્ય વરસાદની અંદર આ વરસાદ રોડમાં પાણી ભરાઈ ગયા છે. વાહન ચાલકોને પણ મુશ્કેલી પડે છે. ગામડાથી આવતા જે ગ્રાહકો છે અને જે ખેડૂતો છે, જે આ બજારની અંદર આવી પણ શકતા નથી, બજારમાં આવવાનું પણ છોડી દીધું છે. વેપારીઓની માંગ છે કે આ રોડને સારો કરી આપે. કપચા નાખે છે પણ કપચા વરસાદની અંદર ધોવરાઈ ગયા છે. દરેક જગ્યા ઉપર આ રજૂઆતો કરવા છતાં રજૂઆતનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી. અને વેપારી લોકોની માંગ છે કે આ રોડ અમને કાયમી માટે સારો કરી આપે. વર્ષોથી આ માંગ કરી રહ્યા છે વેપારી લોકો, પણ આ રોડ હજુ સુધી કમ્પ્લીટ થયો નથી. આ ચોમાસાની અંદર આ વરસાદના કારણે આ રોડ એકદમ તદ્દન ખરાબ સ્થિતિમાં છે. આપ જોઈ શકો છો કે એ રોડ બિલકુલ તદ્દન વાહન ચાલકો પણ ચાલી શકતા નથી. દીપક પટિયાર, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા.